Hey guys, કેમ છો મિત્રો મજામાં? It's M is equal to M Maths by Mohit Bhagat. Now 11th standard students, let we start chapter number 2. Okay, chapter number 1 પછી chapter number 2 ચાલુ કરીએ. chapter number 2 જેમાં વિધેય અને સંબંધ અને વિધેય ચેપ્ટરનું નામ છે. આ જે સંબંધ અને વિધેયવાળું જે ચેપ્ટર છે એ ચેપ્ટર એવું કહેવાય કે કેલ્ક્યુલસ જે કહેવાય કલનશાસ્ત્ર જે છે એનો બેઝિક પાયો છે. કલનશાસ્ત્રમાં હું તમને કહી દઉં, ફંક્શન અને રિલેશન દેટ મીન્સ સંબંધ અને વિધેયની વાત આવશે. ત્યારબાદ લક્ષ વિકલન અને સંકલન 4 ટોપિક છે. વિધેય, લક્ષ, વિકલન અને સંકલન, જેનો એ કલનશાસ્ત્ર એવી વસ્તુ છે કે જે તમે જ્યાં સુધી ભણશો ને ત્યાં સુધી તમારી જોડે આવશે. દેટ મીન્સ તમે માન લો કે તમે એન્જિનિયરિંગમાં જાઓ છો તો પણ આવશે, બીએસસી કરશો તો પણ આવશે. તમે કોઈ પણ જગ્યાએ જ્યાં મેથ્સ આવતું હશે ત્યાં તમારું વિકલન, સંકલન, વિધેય અને લક્ષ આટલી વસ્તુ આવશે. રાઈટ. આ જે ચેપ્ટર ચાલુ કરીએ છીએ સેકન્ડ ચેપ્ટર સંબંધ અને વિધેય, આ જે એ પહેલો ભાગ અત્યારે અહીંયા છે. અને સ્વાધ્યાય અને સ્ટાન્ડર્ડ 12થમાં 12મા ધોરણમાં પણ આ જ ચેપ્ટર મિત્રો ફરીથી આવશે, થોડુંક એડવાન્સ લેવલનું થઈને. અને પહેલું જ ચેપ્ટર સંબંધ અને વિધેય છે. રાઈટ. એટલે સંબંધ અને વિધેય બરાબર ધ્યાન રાખીને સમજી લેવાનું, બરાબર ધ્યાન રાખીને ભણી લેવાનું રહેશે. રાઈટ. ક્યાંય પણ તકલીફ હોય તો તમે મેસેજ કરી શકો છો. રાઈટ. કોન્ટેક્ટ નંબર તમારી જોડે છે જ 9825059010. રાઈટ. ચલો તો મિત્રો હવે ચાલુ કરીએ ચેપ્ટર નંબર 2, જેનું નામ છે સંબંધ અને વિધેય. સંબંધ અને વિધેય. તો સંબંધ અને વિધેય ભણવા માટે સૌથી પહેલાં કાર્તેજીય ગુણાકારની ચર્ચા કરવી પડશે, કારણ કે સંબંધમાં કાર્તેજીય ગુણાકારનો ઉપયોગ આવે છે. રાઈટ. એટલે સૌથી પહેલી વાત કરીએ કાર્તેજીય ગુણાકાર, જે પહેલા ચેપ્ટરમાં જ ઇન્ક્લુડ કરેલું નથી. ખરેખર કરી કાઢવું જોઈએ પણ નથી આવ્યું, કંઈ વાંધો નહીં. બીજા ચેપ્ટરમાં કાર્તેજીય ગુણાકાર. કાર્તેજીય ગુણાકાર કોને કહેવાય? તો કે ભાઈ સૌથી પહેલી વસ્તુ અરિક્ત ગણ. કયા ગણો? અરિક્ત ગણનો મતલબ શું? ખાલી ના હોય તેવા. તો કે અરિક્ત ગણ એ અને બી માટે, એ અને બી માટે એ ક્રોસ બી, એ એક્સ નથી, આ ક્રોસ બોલાય, એ ક્રોસ બી બરાબર ક્રમયુક્ત જોડ આવે એ કોમા બી, જ્યાં પહેલો ઘટક એ કેટલા ભાઈ આ એ ક્રોસ બી છે, એટલે પહેલો ઘટક પહેલા ગણમાં હોય ને બીજો ઘટક બીજા ગણમાં હોય. બરાબર છે. તો આ જે લખ્યું એને શું કહેવાય? એ અને બીનો કાર્તેજીય ગુણાકાર કહે છે. એ અને બીનો કાર્તેજીય ગુણાકાર કહે છે. તમે ભણીને આવ્યા મિત્રો, આ બધું વસ્તુ તમે ભણીને આવ્યા છો, ખાલી અત્યારે રિવિઝન કરવાનું છે. બહુ કંઈ છે નહીં ટફ, એકદમ સહેલો ટોપિક છે. કાર્તેજીય ગુણાકારમાં ધારો કે એઝ ફોર એક્ઝામ્પલ ગણ એ બરાબર હું એવું લખું 2 3 છે, અને ગણ બી બરાબર માન લો 3 4 5 છે. તો એ ક્રોસ બીના ઘટકો જોવા જઈએ તો એ ક્રોસ બીના ઘટકો કયા કયા આવે? તો કે 2 3 ક્રોસ 3 4 5. એ બેનો ક્રોસ કરીએ તો કયો જવાબ આવશે? તો કે પહેલું એટલે કે 2 3 2 4 2 5. પહેલો ઘટક બધા જોડે આપી દેવાનો. એવી રીતે બીજા ઘટકને આપવાનું 3 3 3 4 એન્ડ 3 5. ધસ ઇઝ એ ક્રોસ બી. નાવ જો બી ક્રોસ એ લઈએ, બી ક્રોસ એ, તો બી ક્રોસ એમાં કોણ આવશે? તો પહેલો બી લખવાનો 3 4 5 ક્રોસ એ 2 અને 3. બરાબર. બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ તો જવાબ શું થાય? 3 2 3 3, 4 2 4 3, 5 2 અને 5 3. આ થઈ ગયું મિત્રો બી ક્રોસ એ. તો આના પરથી એવી ખબર પડી કે નંબર ઓફ એ ક્રોસ બીમાં ટોટલ ઘટકો કેટલા આવ્યા મિત્રો? 6 આવ્યા. તો આ 6 ઘટકોને આપણે એવું લખી શકીએ કે 2 ગુણ્યા 3 અથવા 3 ગુણ્યા 2, ગમે તેમ. આ 2 કોના સભ્યોની સંખ્યા? ગણ એના. અને 3 કોના સભ્યોની સંખ્યા? ગણ બીના. તો માટે એક નવું સૂત્ર આપણી જોડે તૈયાર થઈ ગયું. કયું સૂત્ર? તો કે નંબર ઓફ એ ક્રોસ બી બરાબર નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી થાય. ઓકે, ડન.
ધેન આફ્ટર તો નંબર ઓફ એ ક્રોસ એ હોય તો શું થાય? તો કે નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ, એટલે કે નંબર ઓફ એનો હોલ સ્ક્વેર. તો આ રીતે સૂત્ર બને. ક્લિયર? ગણ એ ક્રોસ બીમાં ટોટલ કેટલા ઘટકો? તો કે નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી જેટલા ટોટલ ઘટકો આપણને જોવા મળે. ડન. ચલો એના પછી તો હવે સ્વાધ્યાય આપણે જોઈએ તો કે સ્વાધ્યાયમાં દાખલા જ ગણવાના છે. આ જ ટાઈપના, બસ આ પહેલો ટોપિક આટલો જ છે અને એના પરથી હવે દાખલા ગણવાના છે. કે સ્વાધ્યાય 2.1 આવશે કે જેમાં ખાલી માત્ર અને માત્ર આ જ ટાઈપના દાખલા ગણવાના આવશે. ઓકે, જેમાં તમારે શું હશે? ખાલી એ ક્રોસ બીને લગતા જ દાખલા ગણવાના છે. હવે કોઈ પણ બે ક્રમયુક્ત જોડ આપી, પહેલો જ દાખલો એકદમ સહેલો દાખલો સ્વાધ્યાય 2.1, જેનો પહેલો દાખલો કે x/3 + 1 y-2/3 which is equal to 5/3, 1/3. તો x અને y શોધો. તો x અને y તો આ પણ ક્રમયુક્ત જોડ, આ પણ ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત જોડમાં સરખા છે વચ્ચે, એનો મતલબ શું કરવાનો? પહેલો ઘટક સરખો, બીજો ઘટક સરખો. એટલે x/3 + 1 is equal to 5/3 અને y-2/3 બરાબર 1/3. 3નો લસા લઈ લઈએ મિત્રો. તો 3 બરાબર 5 અને પેલા 2/3 ને સામે આપી દઈએ તો +2/3 + 1/3. મિત્રો અહીંયા x 3 સામે જશે એટલે 2 થઈ જશે અને સામે લસા 3 થશે એટલે 2 ને 1 3, 3/3 1 એટલે yની કિંમત 1. બસ જવાબ રેડી થઈ ગયો. એકદમ સિમ્પલ, ઇઝી ગોઈંગ સમ. ક્વેશ્ચન નંબર 2માં એવું આપ્યું છે, ગણ એમાં 3 ઘટકો છે અને ગણ બીમાં 3, 4, 5 છે. તો એ ક્રોસ બીમાં ટોટલ કેટલા સભ્યો હશે? તો ગણ એમાં 3 સભ્યો છે. બીના ઘટકો આપી દીધા છે. બીમાં ઘટકો કેટલા આપ્યા છે? 3, 4 અને 5. 3, 4 અને 5. એનો મતલબ કે ગણ બીના સભ્યોની સંખ્યા પણ મિત્રો 3 જ છે. તો તમને નંબર ઓફ એ ક્રોસ બી પૂછ્યું છે. એ ક્રોસ બીમાં કેટલા સભ્યો હોય? તેનું સૂત્ર આપણને તૈયાર જ છે. નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. 3 તરી 9. તો ટોટલ 9 ઘટકો આવે. ડન. ચાલો બીજો દાખલો પણ પતી ગયો. દાખલા નંબર 3 બહુ સહેલું સ્વાધ્યાય છે મિત્રો. ફટાફટ પતી જાય, ખબર જ ના પડે. એવું થાય કે સાહેબ પતી ગયો જાવ સ્વાધ્યાય. એકદમ ઇઝી ગોઈંગ. GH કેટલું આપ્યું છે? 5, 4, 2. તો G ક્રોસ H અને H ક્રોસ G બે તમારે મેળવવાના છે. તો G ક્રોસ H બરાબર 7, 8 ક્રોસ 5, 4, 2 which is equal to, ચલો મિત્રો શું લખાશે? 7, 5, 7, 4, 7, 2 પછી 8, 5, 8, 4 and 8, 2. This is your G cross H. Now H cross G લઈ લઈએ. H cross G માં 5, 4, 2 cross 7, 8. ઓકે, ચલો તો હવે શું આવશે? 5, 7, 5, 8, 4, 7, 4, 8 and 2, 7, 2, 8. બસ દેટ્સ ઇટ. H ક્રોસ G અને G ક્રોસ H બંને આપણને મળી ગયા. આપણું કામ પૂરું થઈ ગયું. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન આવશે. ક્વેશ્ચન નંબર 4. શું આપ્યું છે? નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા છે જે નક્કી કરો. અને જો ખોટા હોય તો એને તમારે ફરીથી રીરાઇટ કરીને સાચા બનાવવાના છે. રાઈટ. તો ખોટાને સાચા બનાવવાના છે. પહેલી વસ્તુ આપી છે P બરાબર, ગણ Pમાં 2 ઘટકો આપ્યા છે M અને N, અને ગણ Qમાં 2 ઘટકો છે N અને M. હવે P ક્રોસ Q આપી દીધો છે. તો P ક્રોસ Q તમને આપેલો છે. P ક્રોસ Q બરાબર MN અને NM. તો શું મિત્રો સાચો જવાબ છે કે ખોટો છે? તો આપણે તરત જ ખબર પડી જાય. આમાં 2 છે, આમાં 2 છે. તો P ક્રોસ Qમાં ટોટલ કેટલા આવે? 4 અને આપ્યા છે કેટલા? ખાલી 2. માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. અસત્ય વિધાન છે. તો સાચું વિધાન કયું? તો સાચું વિધાન કયું થશે?
તો કે પી ક્રોસ ક્યુ બરાબર mn ક્રોસ nm. ચલો મિત્રો ફટાફટ બંનેનો ક્રોસ ગુણાકાર કરવા માંડીએ તો શું થશે mn mm nn અને nm ટોટલ 4 આવશે રાઈટ. ચલો હવે બીજા નંબર ઉપર એ અને બી અરિક્ત ગણ છે. એ બી કેવા છે અરિક્ત ગણ છે અને A cross B is a non-empty set of order pair x y such that બરાબર તથા A cross B અરિક્ત ગણ છે કે જ્યાં x y belongs to A cross B તો x belongs to A અને y belongs to B. તો મિત્રો આ સાચી વાત કે ખોટી વાત કે એ અને બી બે અરિક્ત હોય તો એ ક્રોસ બી કમ્પલસરી અરિક્ત ગણ જ આવે અને એમાં એક્સ વાય બિલોંગ્સ ટુ જો એ ક્રોસ બી આપી દીધું છે બરાબર ક્રમયુક્ત જોડ એક્સ વાય મળે કે જેથી એક્સ બિલોંગ્સ ટુ એ હોય ને વાય બિલોંગ્સ ટુ બી હોય તો હા મળે એ ક્રોસ બીમાં તમને મળે જ એટલે આ વિધાન કેવું છે સત્ય વિધાન છે બરાબર. ત્રીજા નંબર ઉપર ખબર પડી ગઈ મિત્રો એ ક્રોસ બીનો મતલબ આપણે હમણાં જ વ્યાખ્યા લખીએ આગળના પેજ ઉપર જ કે એક્સ એમાં હોય ને વાય ક્યાં હોય બીમાં હોય એટલે એક્સ વાય તમારું એ ક્રોસ બીમાં મળે બરાબર. ચલો જો એ બરાબર 1 2 હોય અને બી બરાબર 3 4 હોય તો એ ક્રોસ બી છેદ ફાય બરાબર ફાય થાય. સાચું કે ખોટું? તો મિત્રો પહેલી જ વાત આપણે ક્રોસ ગુણાકારમાં સૌથી જ પહેલું કામ શું લખ્યું હતું ખબર ને અરિક્ત ગણ. કેવા ગણ જોઈએ અરિક્ત ગણ. હવે અહીંયા તો બી છેદ ફાય કરીશું તો શું આવશે ફાય આવશે તો એ અને ફાયનો જ ક્રોસ ગુણાકાર તો પોસિબલ જ નથી એટલે ફાય જ આવે માટે આ વિધાન કેવું છે મિત્રો સત્ય છે કારણ બી છેદ ફાય બરાબર ફાય થાય. છેદ એટલે નાનો ગણ તો બી અને ફાયમાં નાનો ગણ તો ફાય જ હોય એટલે જવાબ તો ફાય આવશે. તો એ ક્રોસ ફાય તો ફાય જ થાય કારણ કે ક્રોસ ગુણાકાર કોનો થાય માત્ર અને માત્ર અરિક્ત ગણનો જ થાય રાઈટ નાઉ. ચલો દેન ક્વેશ્ચન નંબર 5 ચોથો ક્વેશ્ચન પૂરો થઈ ગયો મિત્રો. ચલો ક્વેશ્ચન નંબર 5માં શું આપેલું છે ગણ એ બરાબર આપણને આપેલું છે -1 અને 1. તો નાઉ ફાઇન્ડ આઉટ એ ક્રોસ એ 3 વખત ક્રોસ ગુણાકાર કરવાનો તો ઇટ ઇઝ -1 1 ક્રોસ -1 1 ક્રોસ -1 1. તો આ બેનો ક્રોસ ગુણાકાર શું થશે રાઈટ. ચલો તો એ બેનો ક્રોસ ગુણાકાર લખીએ which is equal to -1 -1 -1 1 1 -1 and 1 1 અને ક્રોસ ફરીથી -1 1 જોડે કરવાનું છે. ઓકે ડન. ચલો તો this is -1 -1 -1 -1 -1 -1 મિત્રો થોડુંક ચેન્જ કરીએ છીએ -1 -1 -1 -1 -1 પછી -1 1 -1 ઓકે -1 1 -1 પછી -1 1 1 તો -1 1 1 હવે 1 -1 -1 આવી ગયું અને 1 -1 1 ઓકે એન્ડ ધેન લાસ્ટ વન ઇઝ 1 1 -1 1 1 1. તો ટોટલ કેટલા થયા 6 2 8 તો થઈ જાય આ 4 ગુણ્યા 2 4 દુ 8 ટોટલ 8 એલિમેન્ટ આવવા જોઈએ આવી ગયા. ઓકે ડન. દેન ક્વેશ્ચન નંબર 6 એકદમ નાના દાખલાઓ છે બરાબર. ક્વેશ્ચન નંબર 6માં શું આપેલું છે મિત્રો તો ક્વેશ્ચન નંબર 6માં એ ક્રોસ બી બરાબર આપણને આ ક્રમયુક્ત જોડો આપી છે ax ay bx and by. તો એ અને બી શોધો એવું કીધું છે તે તો મળી જ જાય મિત્રો. ક્રમિક જોડમાં પહેલો ઘટક હંમેશા કોનો હોય એ ક્રોસ બી છે એટલે પહેલો ઘટક કોનો હોય એ નો હોય ને બીજો ઘટક કોનો હોય બી નો હોય
એટલે હું લખીશ એ એક્સ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી, એનો મતલબ કે એ બિલોંગ્સ ટુ કેપિટલ એ અને એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ બી. એ જ રીતે એ વાય બિલોંગ્સ ટુ એ ક્રોસ બી, એનો મતલબ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ, વાય બિલોંગ્સ ટુ કેપિટલ બી. અને એ જ રીતે બી એક્સ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી, એનો મતલબ બી બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી. અને બી વાય બિલોંગ્સ ટુ એ ક્રોસ બી, એનો મતલબ બી બિલોંગ્સ ટુ એ અને વાય બિલોંગ્સ ટુ બી. માટે ગણ એમાં કયા કયા ઘટકો આવ્યા મિત્રો? એ તો રિપીટ થાય છે અને બી રિપીટ થાય એટલે ખાલી એ અને બી. અને ગણ બીમાં કયા કયા ઘટકો આવશે? તો કે એક્સ અને વાય, બે જ ઘટકો આવશે. રાઈટ. ચલો ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7માં જે આપણને ગણ આપેલા છે, ગણ એ બરાબર 1 અને 2 આપેલો છે અને ગણ બી બરાબર 1 2 3 4 આપેલા છે. ગણ સી બરાબર 5 અને 6 છે અને ગણ ડી બરાબર 5 6 7 8 છે. 5 6 7 8 છે. ધન ચકાસવાનું છે. બે પરિણામો તમારે શું કરવાના? ચકાસવાના છે. રાઈટ. તો પહેલું પરિણામ ચકાસણી ચાલુ કરીએ આપણે. તો પહેલું પરિણામ શું ચકાસવાનું કીધું છે? તો પહેલા પરિણામમાં એવું કીધું છે કે એ ક્રોસ બી છેદ સી બરાબર એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી થાય. તો આ પરિણામ મારે મિત્રો ચકાસવાનું છે. એટલે ડાબા લેવું પડે, જબા લેવું પડે, બંને શોધી કાઢવાના. બંને પરિણામ 1 અને પરિણામ 2 કહી દો અને બંનેને સરખાઈ દો. જવાબ સરખો આવવો જોઈએ. તો ચલો મિત્રો, બી છેદ સી શું થશે? તો બીમાં ઘટકો કયા કયા છે? 1 2 3 4 છે અને છેદ સીમાં ઘટકો કયા છે? 5 અને 6 છે. તો આ બંનેનો છેદગણ શું આવશે? 5. માટે LHS બરાબર એ ક્રોસ બી છેદ સી બરાબર એ એટલે 1 અને 2 ક્રોસ 5. તો એ તો ખાલી ગણ 5 જ આવે. પરિણામ નંબર 1 કહી દઈએ. નવ RHSમાં એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી લાવવાનું કીધું છે. તો એ ક્રોસ બી લાવો છે મિત્રો. તો એના ઘટકો કયા કયા છે? તો કે 1 અને 2 છે. બીના ઘટકો કયા કયા છે? તો કે 1 2 3 4 છે. અને સીના ઘટકો કયા કયા છે? તો કે 5 અને 6 છે. રાઈટ. તો આ એ ક્રોસ બી લખીએ તો કયા કયા ઘટકો આવે? 1 1 1 2 1 3 1 4. એ જ રીતે 2 1 2 2 2 3 2 4. રાઈટ. છેદગણ એ અને ક્રોસ સી થશે. એ ક્રોસ સી કરવાનો છે. તો આ સી રહ્યો 5 અને 6. રાઈટ. અને આ 1 2 બંનેનો ક્રોસ ગુણાકાર તો 1 5 1 6 2 5 2 6. તો મિત્રો આમાં બધામાં બીજો ઘટક 5 6 છે. આમાં બધામાં બીજો ઘટક 1 2 3 4 છે. તો કોમન તો કશું આવવાનું જ નથી. તો કહેવાનો મતલબ વિચ ઇઝ ઇક્વલ ટુ 5. પરિણામ નંબર 2. માટે શું કહેવાય? પરિણામ નંબર 1 અને 2 પરથી સાબિત થઈ ગયું કે એ ક્રોસ બી છેદ સી બરાબર શું લખાય? એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી એવું લખી શકાય. ગોટ ઇટ મિત્રો? ચલો નાઉ સેકન્ડ પાર્ટ. શું સાબિત કરવાનું છે? એ ક્રોસ સી ઇઝ અ સબસેટ ઓફ બી ક્રોસ ડી એવું તમારે બતાવવાનું છે. રાઈટ. આવું મારે સાબિત કરવાનું છે. તો પહેલાં મારે એ ક્રોસ સી શોધી કાઢવો પડશે મિત્રો. તો પહેલી વાત કરીએ એ ક્રોસ સી શોધવાની. તો એ ક્રોસ સીના ઘટકો એમાં 1 2 છે અને સીમાં 5 અને 6 છે. તો ઘટકો કયા કયા થશે? 1 5 1 6 2 5 2 6. એ ક્રોસ સી રેડી થઈ ગયું. નાઉ બી ક્રોસ ડી. વોટ અબાઉટ બી ક્રોસ ડી? તો બીના ઘટકો કયા કયા હતા? 1 2 3 4 અને ક્રોસ ડીના ઘટકો કયા છે? તો ડીમાં છે 5 6 7 8. ઓકે, 5 6 7 8 છે કે નહીં એમાં? તો હવે મારે કરવાનું શું છે? એનો ઉપગણ છે એવું બતાવવાનું છે. રાઈટ.
A ક્રોસ સી અને બી ક્રોસ ડી. તો બી ક્રોસ ડીના બધા ઘટકો શોધી કાઢું. એમને ખબર પડી જાય મિત્રો. જો એ ક્રોસ સીમાં એમાં કયા છે 2 અને 4 ને બીમાં કયા છે 2 1 2 3 4. એટલે એના બધા જ ઘટકો બીમાં તો છે જ અને સીના બધા ઘટકો ડીમાં છે. તો એ ક્રોસ સી એ બી ક્રોસ ડીનો ઉપગણ તો થઈ જ જવાનો. તો પણ આપણે ગણીએ ચલો ને. તો 1 5 1 6 1 7 1 8 2 5 2 6 2 7 2 8 3 5 3 6 3 7 3 8 4 5 4 6 4 7 અને 4 8. તો આના પરથી જોઈ શકાય છે કે એ ક્રોસ સી માટે શું કહેવાય? એ ક્રોસ સી ઇઝ મસ્ટ બી સબસેટ ઓફ બી ક્રોસ ડી. કારણ કે એ ક્રોસ સીનો જો 1 5 તો અહીંયા 1 5 છે, 1 6 છે, 2 5 છે અને 2 6 બધા ઘટકો અંદર આવેલા છે. માટે શું કહેવાય? એ ક્રોસ સી ઇઝ અ સબસેટ ઓફ બી ક્રોસ ડી લખી શકાય. ઓકે, ડન. દેન ક્વેશ્ચન નંબર નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8માં આપણને એવું આપ્યું છે કે એ બરાબર 1,2 છે અને બીમાં આપ્યું છે 3,4. તો એ ક્રોસ બી લખવાનું છે. એ ક્રોસ બી. તો વોટ ઇઝ એ ક્રોસ બી? તો એ ક્રોસ બી બરાબર 1 2 ક્રોસ 3 4. તો વિચ ઇઝ ઇક્વલ ટુ 1 3 1 4 2 3 2 4. લખી કાઢી મિત્રો. હવે હાઉ મેની સેટ્સ, કેટલા એ ક્રોસ બીમાં કેટલા ઉપગણો હશે? તો એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યા, એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યા પૂછી છે. તો ઉપગણોની સંખ્યાનો સૂત્ર શું? તો 2 નંબર ઓફ એ. એ નહીં, અહીંયા કયો ગણ છે? એ ક્રોસ બી. તો એ ક્રોસ બીમાં કેટલા ઘટકો થયા? 4. તો 2 એટલે 16 ઉપગણો થાય. ટોટલ કેટલા ઉપગણ થશે? 16 ઉપગણો થશે. રાઈટ. અને એ 16 ઉપગણ આપણે શું કરવાના? લખવાના છે. તે લખવા માટે મારે 9 પેજ લેવું પડશે મિત્રો. 16 આપણે ઉપગણ લખવાના છે. રાઈટ. તો પહેલાં ફરીથી હું એ ક્રોસ બી લખી કાઢું મિત્રો. એ ક્રોસ બી પહેલાં લખી કાઢું ફરીથી. તો એ ક્રોસ બીના ઘટકો કયા કયા હતા? 1 2 અને 3 4. એટલે 1 3 1 4 2 3 અને 2 4. તો આના ઉપગણોનું લિસ્ટ બનાવવું છે મિત્રો. તો ઉપગણોનું પહેલો તો એ 5 આવે, પછી એકલો ઘટક લખવાનો, એક એક ઘટક. 1 3 1 4, પછી 2 3 2 4, પછી બબ્બેની પેર, બેની પેર બનાવવાની. 1 3 1 4. રાઈટ. પછી 1 3 2 3 1 3 2 4. ઓકે, ચલો 1 3 ની લાઈન પૂરી. હવે 1 4 થી શરૂ કરીએ. પાછા નહીં જવાનું, આગળ જ જવાનું. તો 1 4 2 3 1 4 2 4. ઓકે, ધેન આફ્ટર 2 3 2 4. ચલો, આ પતી ગયું મિત્રો? બેની પેર. હવે 3ની પેર આવે. 3ની પેરમાં પહેલાં 2 એમને એમ રાખો. 1 3 1 4 એઝ ઇટ ઇઝ. તો બીજો ઘટક કયો આવે? 2 3 આવી શકે. અથવા 1 3 1 4 જોડે બીજો ઘટક કયો આવે? 2 4 આવી શકે. રાઈટ. પછી 1 3 1 4 2 3 લીધું. 1 3 1 4 2 4 લીધું. હવે 1 4 જતું રહ્યું. હવે 2 3 નો વારો. 1 3 2 3. તો પાછળ 2 4 પણ આવે. એ જ રીતે 1 4 2 3 2 4 એવું આવી જાય. અને હવે લાસ્ટમાં એ ક્રોસ બી પોતે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 ઉપગણો મિત્રો આપણે લખી કાઢ્યા. રાઈટ. ઓકે, ધેન નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. હવે ગણ એ અને બી માટે એવું આપ્યું છે કે નંબર ઓફ એ બરાબર 3 આપ્યા છે. ગણ એમાં ટોટલ 3 ઘટકો છે. ગણ બીમાં ટોટલ 2 ઘટકો છે. હવે x1 y2 z1
એ બધા A ક્રોસ બીના ઘટકો છે. x1 y2 અને z1 બિલોંગ્સ ટુ A ક્રોસ બી છે. તો A ક્રોસ બીના A અને બીના ઘટકો લખવાના છે. તો A અને બીના ઘટકો લખવાના છે. ઓકે, A અને B શોધવાનું છે. તો કે x1 બિલોંગ્સ ટુ A ક્રોસ બી, એટલે તમે કહી શકો પહેલો ઘટક x ક્યાં હોય એમાં, અને 1 બિલોંગ્સ ટુ બી. ચલો પછી y2 બિલોંગ્સ ટુ A ક્રોસ બી, એનો મતલબ y બિલોંગ્સ ટુ A અને 2 બિલોંગ્સ ટુ બી. એ જ રીતે z1 બિલોંગ્સ ટુ A ક્રોસ બી, એનો મતલબ શું કરવાનું, z બિલોંગ્સ ટુ A અને 1 બિલોંગ્સ ટુ બી. એટલે ગણ એમાં કયા કયા ઘટકો આવ્યા, x y અને z, અને ગણ બીમાં કયા ઘટકો આવ્યા, 1 અને 2. ઓકે, ડન. ચલો દેન ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10માં એવું આપ્યું છે, કોઈ ગણ A ક્રોસ A ના ટોટલ 9 ઘટકો છે. નંબર ઓફ A ક્રોસ A બરાબર 9 આપ્યું છે, અને એમાંના બે ઘટકો આપી દીધા છે, -1 0 અને 0 1 બિલોંગ્સ ટુ A ક્રોસ A છે. તો એ શોધો, અને A ક્રોસ એના બાકીના ઘટકો પણ લખવાના છે. ગણ એ પણ શોધવાનો છે અને બાકીના ઘટકો પણ લખવાના છે. બરાબર. તો હવે -1 0 બિલોંગ્સ ટુ A, એનો મતલબ -1 બિલોંગ્સ ટુ A, 0 બિલોંગ્સ ટુ A. 0 1 બિલોંગ્સ ટુ A ક્રોસ A, એનો મતલબ 0 બિલોંગ્સ ટુ A, 1 બિલોંગ્સ ટુ A. માટે ગણ એમાં કયા કયા ઘટકો આવ્યા, તો કે -1 0 અને 1. તો કે -1 આવી ગયો, 0 બે વખત છે એટલે એક વખત લખ્યો, 1 બિલોંગ્સ ટુ A. માટે ગણ એમાં આ ટોટલ 3 ઘટકો આવશે. તો હવે A ક્રોસ A ના બાકીના ઘટકો લખવા છે. બાકીના ઘટકો કેટલા થશે, બરાબર. તો ગણ A ક્રોસ એમાં ટોટલ 9 હતા, 9માંથી કેટલા આવી ગયા, 2 આવી ગયા, એ સિવાયના તમારે લખવાના છે. તો A ક્રોસ A માટે શું થશે, તો A ક્રોસ A બરાબર -1 0 1 ક્રોસ -1 0 1 ના બાકીના ઘટકો, બાકીના 7 ઘટકો લખીએ આપણે, બરાબર છે. ટોટલ 9 હોય એમાંથી આપણી જોડે કેટલા લખેલા છે, 2 તો છે જ. -1 0 અને 0 1 એ નહીં લખવાનું. તો પહેલું -1 લખવાનું, -1 0 નહીં લખવાનું, કારણ કે તો આપેલું જ છે. -1 અને 1 લખવાનું, 0 અને -1 લખવાનું, 0 0 એ પણ લખવાનું મિત્રો. 0 અને 1 નહીં લખવાનું, કારણ કે 0 1 ઓલરેડી આપણને આપેલું છે. 0 ની લાઈન પતી ગઈ. 1 -1 લખવાનું, 1 0 અને 1 1. તો આ બાકીના 7 ઘટકો લખી કાઢ્યા. તો મિત્રો આ જે ભણ્યા એ કેટલું ભણ્યા, 2.1, કે જેમાં આપણે માત્ર ને માત્ર કાર્તેશીય ગુણાકારની ચર્ચા કરી. એટલા માટે કરી કે કારણ કે સંબંધની જે વ્યાખ્યા છે એ કાર્તેશીય ગુણાકાર ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ. એટલે આટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં સંબંધ વિશે ભણીશું. ત્યાં સુધી બરાબર હોમવર્ક બધું વન ટાઈમ લખી કાઢવાનું વ્યવસ્થિત. કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો, મેસેજ કરી શકો છો, રાઈટ. અને જે ચેનલ છે મેથ્સ બાય મોહિત ભગત, એને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. એન્ડ હેવ અ ગુડ ડે. બાય બાય.